ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. તમને લોકોને ખ્યાલ છે કે ન્યૂ ટાઈમ ટેબલ જે આપણે ફોલો કરવાનું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે સેટરડે, બરાબર, અત્યાર સુધી આપણે શનિવારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો લેક્ચર ન આવતો, પરંતુ હવે તમારે દર સેટરડે ઓર્ગેનિક કેમિસ્ટ્રી 504નો લેક્ચર આવશે. બરાબર, તમે ટાઈમ ટેબલ જોયું જ હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી 504ના ટોટલ તમારે કેટલા લેક્ચર, વીકમાં 3 લેક્ચર એટેન્ડ કરવાના છે. એક મંગળવારે, ગુરુવારે અને શનિવારે 3 લેક્ચર તમારે શેના આવશે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આવશે. બરાબર, સાથે તમે ટાઈમ ટેબલની અંદર જોયું હશે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી 503 જે છે એની અંદર તમારે અત્યાર સુધી જાનકી મેડમ લેતા હતા, એ હવે તમારું પેપર જે છે એની અંદર તમારે મારા લેક્ચર એટેન્ડ કરવાના આવશે. બરાબર, એટલે જે ન્યૂ ટાઈમ ટેબલ આપણે ફોલો કરવાના છીએ એના પ્રમાણે આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી લેક્ચર 504 જોઈએ. તો તમે લોકોએ ટાઈમ ટેબલ જોઈ લીધું છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો લેક્ચર એટેન્ડ કરવાનો છે. બરાબર, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી જે છે એ જોતા હતા. સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર આપણે કેટલું જોયું હતું, તો કે ફર્સ્ટ તો આપણે ઇન્ટ્રોડક્શન જોયું, ક્લાસિફિકેશન જોયું, આઇસોમર્સ, આઇસોમેરિઝમ્સ જોયું. બરાબર, અને સાથે તમે જોયું જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ્સની ડેફિનેશન અને ઉદાહરણ આપણે જોઈ ગયા. એટલે તમને આ બધી જ ડેફિનેશન છે એનો ખ્યાલ આવી ગયો હશે. સાથે તમને કિરાલ કાર્બન, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, એનાન્શિયોમર્સ, ડાયાસ્ટેરિયોમર્સ, આ બધી જ ડેફિનેશન જે આપણે જોઈ એનો તમને ખ્યાલ આવી ગયો હશે. પછી આપણે જોયું અસમ કાર્બન એટલે શું, કિરાલ કાર્બન એટલે શું, કિરાલિટી એટલે શું, બરાબર, એ જોયું, તો એનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન. બરાબર, રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન. તો રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન શું હતું તો એનો ખ્યાલ પણ તમને આવી ગયો હશે. બરાબર, હવે આજે આપણે જોવાનું છે વાલ્ડન વિપરીતીકરણ. વાલ્ડન વિપરીતીકરણની ઇફેક્ટ અથવા તો તમારે એની પ્રકાશ વિપરીતીકરણ પણ કહી શકો. બરાબર, સિલેબસના પોઈન્ટ આપણે ફર્સ્ટ જોયા હતા ત્યારે તમને મેં કીધું હતું કે વાલ્ડન વિપરીતીકરણની જે તમારે પ્રક્રિયા ભણવાની છે એ તમારા યુનિટનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોટાભાગે તમારે પેપરની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે વાલ્ડન વિપરીતીકરણ, અથવા તો એને કહેવાય પ્રકાશ વિપરીતીકરણની અસર. તો આજે આપણે એ જોવાની છે વાલ્ડન વિપરીતીકરણ કોને કહેવાય અને એની અસર. બરાબર, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન. તો એની અંદર આપણે શું જોયું હતું રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશનમાં, તો કે જ્યારે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતા હોય એવા કાર્બનિક પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય, અથવા તો એને તમે શું કહી શકો, ઓપ્ટિકલ આઇસોમર્સ કહી શકો. બરાબર, તો એ જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હતા એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે કે ડેક્સ્ટ્રોઝ અને લીવો, ડી અને એલ, એ જે છે ડી અને એલ દક્ષિણ ભ્રમણીય હોય તો એને ડી કહેવાય અને વામ ભ્રમણીય હોય તો એને એલ કહેવાય. તો એને આપણે કીધું હતું ડી અને એલ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. તો રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશનમાં આપણે શું જોયું તો કે ડી અને એલનું 50-50% મિશ્રણ હોય તો એને શું કહેવાય, રેસેમિક મિશ્રણ કહેવાય. અને એ કેવો પદાર્થ થશે, પ્રકાશ અક્રિયાશીલ થશે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરશે નહીં. એટલે કે જ્યારે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થમાંથી પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ બનાવવામાં આવે તો એ જે ઘટના છે એને કઈ ઘટના કહેવાય, રેસેમાઇઝેશન કહેવાય, એને અભ્રામકતા કહેવાય, અભ્રામકતા. બરાબર, તો આપણે રેસેમિક મિશ્રણ એટલે શું, રેસેમીકરણ એટલે શું અને રેસેમિક મિશ્રણની થિયરી ઓફ રેસેમાઇઝેશન, બરાબર, એ આપણે જોયું હતું. અને સાથે રેસેમિક મિશ્રણ
ની અલગીકરણની રીત, એટલે કે ડી અને એલ મિશ્ર થયેલા કમ્પાઉન્ડ હોય તો એને આપણે કઈ રીતે અલગ કરી શકીએ? તો એ અલગ કરવા માટેની યાંત્રિક રીત, પછી આપણે બહારથી સ્ફટિક ઉમેરવાની રીત, એ સ્ફટિક ઉમેરી સેકન્ડ રીત એ હતી. અને થર્ડ હતી બાયોકેમિકલ મેથડ, એટલે કે જીવ રાસાયણિક પદ્ધતિ. એમાં શું જોયું તો આપણે કે બહારથી કોઈ જીવ રાસાયણિક પદાર્થની અંદર બહારથી કોઈ બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ જે છે એને એડ કરી અને આપણે શું કરી શકીએ તો કે ડી અને એલ, ડેક્સ્ટ્રો અને લીવો છે એને આપણે છૂટા પાડી શકીએ. અને ચોથી રીત જોઈતી ડાયાસ્ટેરિયોમરના પરિવર્તનની રીત. તો ડાયાસ્ટેરિયોમરના પરિવર્તનની રીતની અંદર એસિડનું અલગીકરણ, બેઝનું અલગીકરણ, આલ્કોહોલનું અલગીકરણ, આલ્ડીહાઇડ, કીટોન અને એમિનો સંયોજનો જે છે એનું આપણે અલગીકરણ કરી શકીએ છીએ. તો આ આપણે જોઈતી જે રેસેમિક મિશ્રણ જે છે ડી અને એલ મિશ્ર એને રિઝોલ્યુશનની રીત, એટલે કે અલગીકરણ માટેની રીત જોઈતી. બરાબર. તો આજે આપણે જોવાનું છે વાલ્ડન વિપરીતીકરણ અથવા તો પ્રકાશ વિપરીતીકરણ એટલે શું. બરાબર. તો પહેલાં તો આપણે ડેફિનેશન જોઈએ કે વાલ્ડન વિપરીતીકરણ શું છે અથવા તો પ્રકાશ વિપરીતીકરણ શું છે. બરાબર. તો એના વાલ્ડન વિપરીતીકરણની અસર જે છે એ તમારે SN2 રિએક્શન સાથે સંકળાયેલી છે. તો ફર્સ્ટ તો આપણે SN2 રિએક્શન શું છે એ જોવું પડશે. તો તમે સેમેસ્ટર 1ની અંદર ભણીને આવ્યા SN1 રિએક્શન એન્ડ SN2 રિએક્શન, અને એની સાથે હતી E1 અને E2 રિએક્શન. બરાબર. આ 4 રિએક્શન જે છે તમે સેમેસ્ટર 1ની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર તમે ભણીને આવ્યા. ઓર્ગેનિક રિએક્શન જે ભણતા હતા આપણે એની અંદર SN1 SN2 રિએક્શન હતી. બરાબર. તો આ SN2 રિએક્શન શું છે તો કે સબસ્ટિટ્યુશન રિએક્શન. બરાબર. SN2 રિએક્શન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા જોવા મળતી હોય. બરાબર. અને સાથે વાલ્ડન વિપરીતીકરણ જોવા મળતું હોય એવી આ રિએક્શન છે. તો ફર્સ્ટ તો આપણે વાલ્ડન વિપરીતીકરણ શું છે એ જોઈએ. તો રેસેમિકરણની અંદર આપણે એવું જોયું હતું કે ડી અને એલ એનું 50-50% મિશ્રણ બનાવી અને ડી અને એલને મિક્સ કરી, બરાબર, 50% ડેક્સ્ટ્રોઝ અને 50% લીવો બંને મિક્સ કરી અને ડીએલ સંયોજન બનાવવામાં આવે તો એને શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવાય. અને એ ઘટનાને રેસેમીકરણ કહેવાય. બરાબર. પરંતુ વાલ્ડન વિપરીતીકરણ શું છે તો કે દક્ષિણ ભ્રમણીય ડી ડેક્સ્ટ્રોઝ એમાંથી વામ ભ્રમણીય લીવો, કોઈ પણ કાર્બનિક સંયોજન જે છે દક્ષિણ ભ્રમણીય છે એમાંથી વામ ભ્રમણીય બનાવવાની ઘટનાને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન સમજો. કોઈ પણ કાર્બનિક પદાર્થ કે જે દક્ષિણ ભ્રમણીય છે એમાંથી વામ ભ્રમણીય બનાવવામાં આવે તો એ ઘટનાને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. એટલે જે કે દક્ષિણ ભ્રમણીય પદાર્થ જે છે એનું રૂપાંતર વામ ભ્રમણીય પદાર્થમાં કરવામાં આવે તો એ ઘટનાને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. અને વાલ્ડન વિપરીતીકરણને બીજું પ્રકાશ વિપરીતીકરણ પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ જે વાલ્ડન વિપરીતીકરણ શું છે એ વર્ડ તમને હવે સમજાઈ ગયો હશે કે વાલ્ડન વિપરીતીકરણ એટલે કે દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો પદાર્થ જે છે એમાંથી વામ ભ્રમણીય લીવો પદાર્થ બનાવવાની ઘટનાને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. બરાબર. હવે એને SN2 સાથે શું રિલેશન છે એ આપણે જોઈએ. તો SN2 રિએક્શન એટલે કે એવી ઘટના કે જે એક જ તબક્કામાં થતી હોય અને મધ્યવર્તી સંયોજન સંક્રાંતિ અવસ્થા બતાવતું હોય. સાથે વિસ્થાપન એટલે કે પરમાણુ અથવા સમૂહનું વિસ્થાપન થતું હોય. તો એક સમૂહનું વિસ્થાપન બીજા સમૂહ વડે થાય તો એ ઘટનાને વિસ્થાપન પ્રક્રિયા SN2 રિએક્શન કહેવામાં આવે છે. તો જ્યારે અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા, તો આ પરમાણુ કેવો થશે? અસમ પરમાણુ થશે. એની સાથે જોડાયેલા સમૂહ કે પરમાણુ અથવા તો સમૂહનું વિસ્થાપન બીજા પરમાણુ અથવા તો સમૂહ દ્વારા થાય અને પરિણામે મળતી નીપજ
બરાબર. પરિણામે મળતી જે નિપજ જે છે એ દક્ષિણ ભ્રમણીય ડીમાંથી એનું રૂપાંતર વામ ભ્રમણીય એલની અંદર થાય તો તે ઘટનાને વાલ્ડન વિપરીતીકરણ કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન સમજો કે જ્યારે અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા જુદા જુદા પરમાણુ અથવા તો સમૂહનું વિસ્થાપન શેના દ્વારા? બીજા પરમાણુ અથવા તો સમૂહ દ્વારા થાય અને પરિણામે મળતી આ રિએક્શન થઈ અને મળતી નિપજ જે છે એ નિપજનું બંધારણ કેવું થઈ જશે? ઉલટાઈ જશે અને એ દક્ષિણ ભ્રમણીય પદાર્થમાંથી વામ ભ્રમણીય પદાર્થમાં રૂપાંતર થાય તો તે ઘટનાને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. હવે આપણે રિએક્શન સમજીએ કે કઈ રીતે સમૂહ અથવા તો પરમાણુ અથવા તો સમૂહનું વિસ્થાપન થશે. તો આપણે જોઈએ અસમ કાર્બન પરમાણુ. તો અસમ કાર્બન પરમાણુ એટલે તમને ખ્યાલ છે કે એ કાર્બન સાથે જોડાયેલા ચારેય પરમાણુ અથવા તો સમૂહ કેવા હશે? જુદા જુદા હશે. તો આ અસમ કાર્બન પરમાણુ જે છે એની સાથે એક ક્લોરીન, એક હાઇડ્રોજન, એક કાર્બોક્સિલિક અને સાથે તમારે CH2COOH, બરાબર, એટલે કે એસિટિક એસિડમાંથી CH2COOH એ ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે. બીજા બધા કેવા? COOH ફંક્શનલ ગ્રુપ છે, સાથે આ બંને કેવા છે? પરમાણુ છે, બરાબર. તો અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ અથવા તો સમૂહ, આ જે અસમ કાર્બન પરમાણુ છે એની સાથે ચાર પરમાણુ અથવા તો સમૂહ જે જોડાયેલા છે એમાંથી શું થશે? તો કે વિસ્થાપન થશે. કઈ રીતે વિસ્થાપન થશે? તો કે જે પરમાણુ અથવા સમૂહનું વિસ્થાપન થવાનું હશે એની સામેની બાજુએથી બીજો ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુ જે છે એ દાખલ થશે, બરાબર. રિએક્શન તમારે KOHની હાજરીમાં કરવાની છે એટલે OH ફંક્શનલ ગ્રુપ જે છે એ શું કરશે? વિરુદ્ધ બાજુએથી દાખલ થશે, બરાબર. વિરુદ્ધ બાજુએથી દાખલ થશે એટલે તમને સંક્રાંતિ અવસ્થા મધ્યવર્તી સંયોજન બનશે. કે એ મધ્યવર્તી સંયોજનની અંદર શું થશે? તો કે જે પરમાણુ અથવા સમૂહ રિમૂવ થવાનો છે એની સામેની બાજુએથી દાખલ થયેલો OH ગ્રુપ, બરાબર, OH ગ્રુપ અને ક્લોરીન એ બંને કેવા હશે? તો કે સામેની બાજુએ ગોઠવાયેલા હશે. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન જે છે અસમ કાર્બન પરમાણુ એની બંને બાજુ જે છે એક દાખલ થયેલો ક્રિયાશીલ સમૂહ અને એક રિમૂવ થયેલો ક્રિયાશીલ સમૂહ છે એ સામેની બાજુએ ગોઠવાયેલા હશે. અને જ્યારે ફરી વખત એ સંક્રાંતિ અવસ્થામાંથી તમને નિપજ મળશે એ નિપજ જે છે એની અંદર જે ક્લોરીન પરમાણુ રિમૂવ થવાનો છે એ રિમૂવ થઈ જશે અને OH ગ્રુપ જે છે એ દાખલ થશે, પરંતુ કઈ બાજુ? તો કે જે સાઈડ ક્લોરીન પરમાણુ હતો એની વિરુદ્ધ દિશામાં OH ગ્રુપ દાખલ થશે. એટલે કે પરિણામે નિપજ જે તમને મળી એ નિપજનું બંધારણ કેવું થઈ ગયું? મેઇન સ્ટાર્ટિંગ મટીરિયલ હતું એની કરતાં ઉલટાઈ ગયું. જુઓ, બરાબર. આ ક્લોરીન પરમાણુ હતો એ ક્લોરીન પરમાણુ રિમૂવ થઈ ગયો, એની વિરુદ્ધ બાજુએ OH ગ્રુપ દાખલ થયો અને હાઇડ્રોજન પરમાણુ જે છે એ સામેની બાજુએ ગોઠવાઈ ગયો, બરાબર. અને જે તમને સંયોજન મળ્યું એ સંયોજન છે એની પ્રકાશ ક્રિયાશીલતા તમે સમજો તો ડેક્સ્ટ્રોઝમાંથી એ કમ્પાઉન્ડ શેમાં કન્વર્ટ થાય છે? લિયોની અંદર કન્વર્ટ થાય છે. આ જે કમ્પાઉન્ડ હતો એ ડેક્સ્ટ્રોઝ દક્ષિણ ભ્રમણીય હતો અને રિએક્શનના અંતે તમને જે કમ્પાઉન્ડ મળે છે લિયો એ કેવું છે? વામ ભ્રમણીય છે. એટલે કે ડી પદાર્થ ડેક્સ્ટ્રોઝ જે છે એનું એલ પદાર્થમાં રૂપાંતર થાય છે, પરંતુ ક્યારે? તો કે અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા સમૂહનું વિસ્થાપન થાય છે અને પરિણામે મળતી નિપજનું બંધારણ કેવું થઈ ગયું? તો કે ઉલટાઈ જાય છે અને ડી પદાર્થ જે છે એ એલ પદાર્થમાં રૂપાંતર થાય તો તે ઘટનાને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે, બરાબર. તો આ જે રિએક્શન છે એ SN2 રિએક્શન છે અને SN2 રિએક્શનના અંતે મળતી નિપજ જે છે એ કેવી છે? તો કે દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રોઝમાંથી વામ ભ્રમણીય તમને લીવો મળે છે, બરાબર. એટલે SN2 રિએક્શન જોવા મળે છે. હવે જે તમને આ SN2 રિએક્શન જે છે એ કેટલા સ્ટેપમાં થાય છે? તો કે એક જ સ્ટેપમાં થતી રિએક્શન છે, પરંતુ એની અંદર જુદી જુદી ક્રિયા જોવા મળે છે. કઈ ક્રિયા જોવા મળે છે એ આપણે જોઈએ. તો આ જે તમે વાલ્ડન વિપરીતીકરણની ક્રિયા જોઈ એ 3 તબક્કામાં દર્શાવી શકાય.
कई रीते 3 तबक्कामां। तो फर्स्ट शुं थयुं तो के समूहनुं विस्थापन थवानुं होय, जे समूहनुं विस्थापन थवानुं होय तेनी विरुद्ध दिशाएथी दाखल थनार समूह प्रवेश पामे छे। बराबर, जे समूहनुं विस्थापन थवानुं छे तेनी विरुद्ध बाजुएथी बीजो समूह शुं पामे छे, प्रवेश पामे छे। कई रीते तो आ रिएक्शनमां आपणे जोयुं के क्लोरीन परमाणु रिमूव थवानो छे तो एनी विरुद्ध बाजुएथी OH ग्रुपे शुं कर्यो, प्रवेश कर्यो। बराबर, पछी आपणे सेकेंड जोईए के वचगाळानी संक्रांति स्थितिमां। सेकेंड पॉइंट, वचगाळानी संक्रांति स्थितिमां बाकीना 3 समूहो तथा कार्बन एक ज समतलमां छे तथा अणुनी जोड़ी जे छे, अणुने छोड़ी जनार दाखल थनार समूहो एक ज थनार समूहो ते समतलनी बंने बाजुए विरुद्ध दिशामां रहेला छे। जुओ कई रीते तो के रिएक्शन आपणे जोई, आ रिएक्शन एनी अंदर संक्रांति अवस्था में शुं थयुं तो के जे परमाणु अने समूह जे छे ए रहेवाना छे, ए अने ए कार्बन ए बधा केवा छे, एक समतलमां छे। ज्यारे अहींया OH ग्रुप एटले के प्रवेश थयेलुं फंक्शनल ग्रुप अने क्लोरीन एटले के रिमूव थवानुं समूह जे छे ए केवा छे तो के आ 3 फंक्शनल ग्रुप छे एनी विरुद्ध दिशामां। एटले तमारे एने कई रीते जोवानुं छे तो के OH ग्रुप जे छे तमने आ जे बताई छे ए तमारुं बोर्ड छे। बराबर, ए जे छे आ 3 एक ज समतलमां छे, ज्यारे क्लोरीन अने OH ग्रुप केवा छे तो के एनी विरुद्ध दिशामां। एटले OH ग्रुपने तमारी साइड जोवानुं छे, ज्यारे क्लोरीन परमाणुने क्यां तो के बोर्डनी पाछळनी दिशामां जोवानुं छे। बराबर, एटले ए बंने केवा छे तो के विरुद्ध दिशामां छे। एटले वचगाळानी संक्रांति स्थितिमां 3 समूहो जे छे अने कार्बन एक ज समतलमां छे तथा अणुने जे अणु रिमूव थवानो छे अने जे अणु दाखल थयो छे ते बंने समूहो जे छे ए विरुद्ध दिशामां रहेला छे। कोने विरुद्ध तो के समतलने विरुद्ध दिशामां। एक समतलनी अंदर 3 समूह साथे कार्बन अने एनी विरुद्ध दिशामां कोण तो के जे अणु रिमूव थवानो छे ए अने दाखल थवानो छे ए बंने केवा छे तो के समतलने विरुद्ध दिशामां। जुओ अने एने आपणे शेना द्वारा तो के डोटेड लाइन द्वारा दर्शावेला छे। जुओ शा माटे एने डोटेड लाइन द्वारा दर्शावेला तो के आ OH ग्रुप जे छे ए समतलनी आगळना भागमां छे अने क्लोरीन परमाणु क्यां छे, समतलनी पाछळना भागमां। बराबर, अने छेल्ले आपणे जोईए थर्ड पॉइंट। तो थर्ड पॉइंट शुं कहे छे, आखरे दाखल थनारा समूहो जे छे बराबर समूहनो बंध बनी जाय छे तथा मुक्त थनार समूहनो बंध तूटी जाय छे तथा आ फेरफार दरमियान बाकीना 3 समूहना बंधो छत्री जे रीते उलटाई जाय ते रीते उलटाई जाय छे। बराबर, कई रीते जुओ फरी वखत रिएक्शन तो के आनी अंदर OH ग्रुप दाखल थयो एनो बंध बनी गयो, क्लोरीन परमाणु रिमूव थयो एनो बंध तूटी गयो एटले केवो थई गयो, रिमूव थई गयो। अने आया जुओ आ बंधारण जे छे अने आ बंधारण जे छे ई कई रीते तो के जेम छत्री उलटाई जाय आ रीते हतुं एवी रीते छत्री उलटाई जाय ए रीते आखुं बंधारण केवुं थई जाय छे, उलटाई जाय छे। बराबर, तो आ जे SN2 जे रिएक्शन छे वाल्डन विपरीतीकरणनी रिएक्शन ए 3 तबक्कामां आपणे दर्शावी शकीए। कई रीते तो के फर्स्ट तबक्का दरमियान शुं थाय छे तो के जे समूह रिमूव थवानो छे एनी विरुद्ध बाजुएथी जे समूह दाखल थवानो छे एनुं एडिशन थाय छे। सेकेंड स्टेपनी अंदर संक्रांति अवस्था दरमियान एक ज समतलनी अंदर कोण कोण छे तो के जे 3 क्रियाशील समूह जे छे ए अने कार्बन परमाणु जे छे एक ज समतलनामां छे अने जे परमाणु दाखल थयो छे ए अने जे परमाणु रिमूव थयो छे ए बंने केवा छे तो के समतलनी विरुद्ध दिशामां छे। हवे थर्ड स्टेप दरमियान शुं कीधुं तो के जे परमाणु दाखल थयो छे एनो बंध कार्बन साथे बनी जाय छे अने जे परमाणु रिमूव थवानो छे एनो बंध केवो थई जाय छे तो के ब्रेक थई जाय छे, तूटी जाय छे। अने बीजा 3 क्रियाशील समूह जे छे ए जे रीते छत्री उलटाई जाय ए रीते एनुं बंधारण आखुं शुं थाय छे तो के उलटाई जाय छे। एटले आखी घटना जे छे ए 3 स्टेपनी अंदर थाय छे। बराबर, फरी वखत जोई लो शुं थाय छे तो के जे समूह विस्थापित थवानो होय तेनी विरुद्ध दिशाएथी दाखल थनार समूह प्रवेश पामे छे।
વચગાળાની સ્થિતિ સંક્રાંતિ સ્થિતિમાં બાકીના ત્રણેય સમૂહો એક જ તથા કાર્બન એક જ સમતલમાં છે તથા અણુ જે રિમૂવ થવાનો છે એ અને દાખલ થવાના સમૂહો ક્યાં છે તો કે વિરુદ્ધ દિશામાં છે અને આખરે દાખલ થનાર સમૂહનો બંધ તૂટી જાય છે અને મુક્ત થનાર સમૂહનો બંધ દાખલ થનાર સમૂહનો બંધ બની જાય છે અને મુક્ત થનાર સમૂહનો બંધ તૂટી જાય છે તથા આ ફેરફાર દરમિયાન બાકીના ત્રણેય સમૂહનો બંધ છત્રી જે રીતે ઉલટાઈ જાય તે રીતે ઉલટાઈ જાય છે બરાબર। એટલે આખી ઘટના જે છે તમને સમજાઈ ગઈ હશે કે કઈ રીતની રિએક્શન થાય છે। પરિણામે અણુ જે એક જ મિનિટ પરિણામે શું થાય છે? પરિણામે અણુ પ્રકાશ પરિભ્રમણ વિપરીત ડીમાંથી એલમાં અથવા તો એલમાંથી ડીમાં રૂપાંતર થાય છે। એટલે કે જો દક્ષિણ ભ્રમણીય કમ્પાઉન્ડ હશે તો એ વામ ભ્રમણીય બનશે અને વામ ભ્રમણીય કમ્પાઉન્ડ હશે તો એ કેવો તો કે દક્ષિણ ભ્રમણીય બની જશે। અને વિસ્થાપન દરમિયાન આવું વિપરીતીકરણ થશે કે નહીં તેનો આધાર પદાર્થ પર, પ્રક્રિયક પર અને દ્રાવક ઉપર તથા તાપમાન ઉપર આધાર રાખે છે। કેવું વિપરીતીકરણ થશે કે નહીં તો કે ડેક્સ્ટ્રોઝનું લીવોમાં અને લીવોનું ડેક્સ્ટ્રોઝમાં રૂપાંતર થશે કે નહીં એ ઘટનાનો આધાર શેના ઉપર તો કે પદાર્થ ઉપર, પદાર્થ કયો તો કે જે તમે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું છે એના ઉપર, પ્રક્રિયક ઉપર તો કે તમે પ્રક્રિયક કયો સમૂહ દાખલ કરો છો એના ઉપર, દ્રાવક પદાર્થનું દ્રાવણ શેની અંદર કયા દ્રાવકમાં બનાવો છો એના ઉપર અને તાપમાન ઉપર આધાર રાખે છે। તમને 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય કે વાલ્ડન વિપરીતીકરણની ઘટના બનશે કે નહીં એનો આધાર શેના ઉપર રહેલો છે તો તમારા બધા જ પોઈન્ટ જે છે બતાવવા પડે કે પદાર્થનો આધાર જે છે એ પદાર્થ ઉપર, પ્રક્રિયક ઉપર, દ્રાવક ઉપર અને તાપમાન ઉપર આધાર રાખે છે બરાબર। તો આ જે ઘટના છે એને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે। હવે વાલ્ડન વિપરીતીકરણની ઘટના તમને સમજાઈ ગઈ। રેસેમિક મિશ્રણ સમજાઈ ગયું કે રેસેમિક મિશ્રણ કોને કહેવાય, રેસેમાઇઝેશન કોને કહેવાય। રેસેમાઇઝેશન અને વાલ્ડન વિપરીતીકરણની ઘટના જે છે એ સરખી નથી બરાબર। શા માટે સરખી નથી? વાલ્ડન વિપરીતીકરણની ઘટના અને રેસેમીકરણની ઘટના જે છે એ બંને કેવી છે? જુદી જુદી છે। વાલ્ડન વિપરીતીકરણની ઘટના એટલે કે ડેક્સ્ટ્રોઝનું લીવોમાં રૂપાંતર થાય અને લીવોનું ડેક્સ્ટ્રોઝમાં રૂપાંતર થાય તો એને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે। અને જ્યારે ડેક્સ્ટ્રોઝ અને લીવોનું 50-50% મિશ્રણ કરી અને એનું ડીએલ કમ્પાઉન્ડ પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ બનાવવામાં આવે તો એ ઘટનાને રેસેમીકરણની ઘટના કહેવામાં આવે છે। એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે રેસેમીકરણ એટલે શું અને વાલ્ડન વિપરીતીકરણ એટલે શું। એટલે કે વાલ્ડન વિપરીતીકરણની ઘટના દરમિયાન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે એ દક્ષિણ ભ્રમણીય હોય તો વામ ભ્રમણીય બને છે અને વામ ભ્રમણીય હોય તો કેવું તો કે દક્ષિણ ભ્રમણીય બને છે। જ્યારે રેસેમિક ઘટના દરમિયાન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે એ પ્રકાશ અક્રિયાશીલ બને છે બરાબર। અને વાલ્ડન વિપરીતીકરણની ઘટના દરમિયાન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દક્ષિણ ભ્રમણીય હોય તો વામ ભ્રમણીય બને છે। તો તમને આ ખ્યાલ આવી ગયો હશે કે વાલ્ડન વિપરીતીકરણની ઘટના કોને કહેવામાં આવે છે। તો હવે આપણે જે છે મેઇન તમારું સિલેબસનું જોઈએ કે એલિન કમ્પાઉન્ડ, સ્પાયરેન કમ્પાઉન્ડ અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડ જે છે એની અંદર તમારે સમઘટકતા જોવાની છે। કઈ સમઘટકતા તો કે પ્રકાશીય સમઘટકતા। હવે પ્રકાશીય સમઘટકતા એટલે ફરી વખત તમારા માઇન્ડમાં એ યાદ રહેવું જોઈએ કે પ્રકાશીય સમઘટકતા શું છે બરાબર। સ્ટીરિયો આઇસોમેરી પ્રકાશીય સમઘટકતા એટલે કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે કે ડેક્સ્ટ્રોઝ અને લીવોઝની વાત આની અંદર આવશે બરાબર। દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય કમ્પાઉન્ડ જે છે એની તમારે વાત કરવાની છે, પરંતુ શેની અંદર તો કે એલિન સંયોજન અને સ્પાયરેન ડાયફિનાઇલ કમ્પાઉન્ડ
બરાબર. એલિન સંયોજન આપણે જોશું કે કોને એલિન સંયોજન કહેવાય, કોને સ્પાયરેન સંયોજન કહેવાય, અને ડાયફિનાઇલ વ્યુત્પન્ન એટલે શું એ આપણે જોશું. બરાબર. અને પછી તમને 3 ક્વેશ્ચન સમજાવીશ. આ 3 ક્વેશ્ચન જે છે એ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો છે જ તે, પરંતુ ઇન્ટરેસ્ટેડ ટોપિક છે. બરાબર. 3 ક્વેશ્ચન જે છે, વાલ્ડન વિપરીતીકરણની ઘટના, એલિન સંયોજન અને સ્પાયરેન સંયોજન જે છે, 3 ક્વેશ્ચન ઇન્ટરેસ્ટેડ ટોપિક છે, એટલે તમને મજા આવે એવો ક્વેશ્ચન છે. બરાબર. વાલ્ડન વિપરીતીકરણ જોયું, તમને મજા આવી. એવી જ રીતે એલિન સંયોજન, સ્પાયરેન સંયોજન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડ જે છે એની અંદર તમારે પ્રકાશીય સમઘટકતા જોવાની છે. આપણે પ્રકાશીય સમઘટકતા જોઈશું, પરંતુ તમને 3 ડેફિનેશન, 3 નામ જે છે એની તમને ખ્યાલ તો હોવો જોઈએ કે કોને એલિન સંયોજન કહેવાય, કોને સ્પાયરેન સંયોજન કહેવાય અને કોને ડાયફિનાઇલ કમ્પાઉન્ડ કહેવાય. તો પહેલાં આપણે જોઈએ એલિન સંયોજન, પછી સ્પાયરેન જોઈએ અને પછી ડાયફિનાઇલ સંયોજનની અંદર પ્રકાશીય સમઘટકતા આપણે જોઈએ. બરાબર. તો એલિન સંયોજન એટલે શું? એટલે તમને ખ્યાલ છે કે ડબલ બોન્ડ હોય તો આપણે એને ઇન કહેતા હોઈએ. બરાબર. ઇન પ્રત્યય તરીકે શું લગાડીએ? ઇન. અને જ્યારે ટ્રિપલ બોન્ડ, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવેલા હોય તો આપણે એને આઇન કહેતા હોઈએ છીએ. બરાબર. શું? આઇન. પરંતુ 2 ડબલ બોન્ડ આવેલા હોય તો આપણે એને ડાઇન પ્રત્યય લગાડતા હોઈએ છીએ. તો આપણે પહેલાં જોઈએ કે કોને કહેવાય એલિન સંયોજન. તો જો કાર્બનના 3 પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા હોય, એટલે દ્વિબંધ એટલે કે 2 દ્વિબંધથી જોડાયેલા હોય. આની અંદર તમને એવી રીતે વર્ડ યુઝ નથી કર્યો કે, પરંતુ સમજો કે 3 કાર્બન પરમાણુ જે છે પરસ્પર, 3 કાર્બન પરમાણુ 2 દ્વિબંધથી જોડાયેલા હોય અને પહેલા અને ત્રીજા કાર્બનની સંયોજકતા જે છે એની અંદર સંયોજકતા સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય તો તેવા સંયોજનોને એલિન સંયોજનો કહે છે. બરાબર. ઉદાહરણ તમને અહીંયા દેખાય છે કે જે 3 કાર્બન પરમાણુ, 3 કાર્બન પરમાણુ એકબીજા સાથે 2 દ્વિબંધથી, પહેલાં 2 કાર્બન પરમાણુ દ્વિબંધથી ને બીજો અને ત્રીજો કાર્બન પરમાણુ પણ દ્વિબંધથી. આપણે નંબરિંગ આપીએ તો આ ફર્સ્ટ કાર્બન, આ સેકન્ડ કાર્બન, આ થર્ડ કાર્બન. આ બાજુથી નંબરિંગ આપો તો આ ફર્સ્ટ કાર્બન, આ સેકન્ડ કાર્બન અને આ થર્ડ કાર્બન. પરંતુ વચ્ચેનો કાર્બન કેવો થશે? સેકન્ડ રહેશે. બરાબર. અહીંયાથી ગણો કે અહીંયાથી ગણો, તમે આને સેકન્ડ નંબરનો કાર્બન નંબરિંગ આપી શકો. બરાબર. તો પહેલો કાર્બન અને બીજો કાર્બન બંને વચ્ચે એક દ્વિબંધ, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન એ બંને વચ્ચે પણ એક દ્વિબંધ. એટલે કે 3 કાર્બન પરમાણુઓ એકબીજા સાથે 2 દ્વિબંધથી જોડાયેલા હોય અને પહેલા કાર્બન અને ત્રીજા કાર્બનની સંયોજકતા સાથે હાઇડ્રોજન પરમાણુ જે છે એ જોડાયેલા હોય તો આવું સંયોજન જે છે એને એલિન સંયોજન કહેવાય, જેને પ્રોપેડાઇન પણ કહેવામાં આવે છે. પ્રોપેડાઇન શા માટે? તો કે પ્રોપેન એટલે કે 3 કાર્બન, 1, 2 અને 3, પરંતુ 2 દ્વિબંધ છે એટલે તમે એને પ્રત્યય તરીકે ડાઇન લગાવી શકો. બરાબર. આ યુપીએસસી નોમેનક્લેચરમાં આપણે જોયું કે એક દ્વિબંધ હોય તો આપણે એને પ્રોપિન એટલે કે ઇન પ્રત્યય લગાવીએ. એક દ્વિબંધ હોય તો એને આપણે પ્રોપિન કહીએ, પરંતુ 2 દ્વિબંધ આવેલા હોય તો એને પ્રોપેડાઇન પ્રત્યય આપણે લગાડીએ, ડાઇન. બરાબર. પ્રત્યય તરીકે આપણે પ્રોપેડાઇન એટલે એનું નામ થાય પ્રોપેડાઇન અને પ્રત્યય તરીકે આપણે આઇન લગાવીએ છીએ. બરાબર. તો હવે તમને એલિન સંયોજન શું છે એનો ખ્યાલ આવી ગયો કે એવા કાર્બનિક સંયોજનો કે જેમાં 3 કાર્બન પરમાણુઓ દ્વિબંધથી એટલે કે 2 દ્વિબંધથી જોડાયેલા હોય અને પહેલા અને ત્રીજા કાર્બન પરમાણુ ઉપર હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય તો તેવા કાર્બનિક સંયોજનોને એલિન સંયોજનો કહેવામાં આવે છે, જેને પ્રોપેડાઇન પણ કહેવામાં આવે છે. તો તમને એલિન સંયોજનનો ખ્યાલ આવી ગયો. ઉદાહરણ તમને સામે બતાવી છે. હવે આપણે જોઈએ એલિન સંયોજનની અંદર પ્રકાશીય સમઘટકતા. બરાબર. તો આપણે એક પછી એક જોતા જઈએ કે આ એલિનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન બીજા સમૂહ વડે કરવાથી,
એલિન વ્યુત્પન્ન બને છે, જેનું સામાન્ય બંધારણ નીચે પ્રમાણે છે. હવે શું કહે છે તો કે આ એલિન સંયોજન છે એમાં તમારે SN2 રિએક્શન, જે આપણે આગળ જોઈ વાલ્ડન વિપરીતીકરણની ઘટના, એ તમારે આ એલિન સંયોજનની અંદર તમે જુઓ કે આની અંદર તમને હાઇડ્રોજન પરમાણુ જે છે એનું વિસ્થાપન બીજા સમૂહ, એટલે આપણે ઉદાહરણ તરીકે લઈએ A ફંક્શનલ ગ્રુપ અને B ફંક્શનલ ગ્રુપ, D ફંક્શનલ ગ્રુપ અને E ફંક્શનલ ગ્રુપ. આપણે ખાલી ધારી લેવાનું છે કે A ફંક્શનલ ગ્રુપ છે, B ફંક્શનલ ગ્રુપ છે, E ફંક્શનલ ગ્રુપ છે અને D ફંક્શનલ ગ્રુપ છે. અહીંયા અલગ અલગ કંઈ પણ આપણે લઈ શકીએ, બરાબર. તો A અને A તો એ બે સેમ થયા ફંક્શનલ ગ્રુપ, B અને B એ બંને સેમ ફંક્શનલ ગ્રુપ થયા, અથવા A અને B, D અને E તો ચારેય ફંક્શનલ ગ્રુપ કેવા થશે? અલગ અલગ થશે, બરાબર. તો શું કહે છે? એલિનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન બીજા સમૂહ વડે કરવાથી એલિન વ્યુત્પન્ન બને છે, બરાબર. એલિનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જે છે આને એલિન સંયોજન કહેવાય, પરંતુ આ જે બંને બન્યા એ એલિનના વ્યુત્પન્ન બન્યા, બરાબર. શું બન્યા? એલિનના વ્યુત્પન્ન, એટલે એને એલિન વ્યુત્પન્ન બને છે, જેનું બંધારણ જે છે એને આપણે આવી રીતે બતાવી શકીએ, બરાબર. હવે આ સંયોજનો જે છે અસમ કાર્બન પરમાણુ ધરાવતા નથી, બરાબર. આ બંને કેવા થશે? ટૂંકમાં 3 કાર્બન પરમાણુ જે છે એ અસમ કાર્બન પરમાણુ થશે તો કે નહીં થાય. શા માટે? તો કે આ કાર્બન જે છે એને તમે જુઓ તો એ કાર્બનની 4 સંયોજકતા છે, એક બાજુ A ફંક્શનલ ગ્રુપ છે, બી બાજુ એ બીજી સંયોજકતામાં B ફંક્શનલ ગ્રુપ છે, બીજી 2 સંયોજકતા ત્રીજી અને ચોથી વધી એમાં કાર્બન સરખો છે. એટલે આ કાર્બનની 4 સંયોજકતામાં અલગ અલગ પરમાણુ અથવા સમૂહ આવેલા નથી. આ કાર્બન પાસે પણ નથી અને આ કાર્બન પાસે પણ નથી. એવી જ રીતે તમે આ 3 કાર્બન જુઓ તો એ 3 કાર્બન પાસે અલગ અલગ પરમાણુ અથવા સમૂહ જોડાયેલા નથી. એટલે આ જે બંને છે એની પાસે શું નથી? તો કે અસમ કાર્બન પરમાણુ ધરાવતા નથી, બરાબર. અસમ કાર્બન પરમાણુ ધરાવતા નથી, પરંતુ સાથે તેઓમાં સમમિતિના એક પણ તત્વની હાજરી નથી, બરાબર. તેથી તેઓ પ્રકાશ ક્રિયાશીલ છે, બરાબર. એની અંદર શું નથી? તો કે સમમિતિના એક પણ તત્વની હાજરી નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે. કેમ? તો જુઓ તો કે પહેલો કાર્બન તમે જુઓ અહીંયા, બરાબર. એ ફંક્શનલ ગ્રુપ અને B ફંક્શનલ ગ્રુપ એ બંને કેવા છે? એક તલની અંદર છે. જ્યારે થર્ડ કાર્બન પરમાણુ જુઓ તો એની અંદર A ફંક્શનલ ગ્રુપ અને B ફંક્શનલ ગ્રુપ એક તલમાં છે, જ્યારે કાર્બનની બીજી 2 સંયોજકતા જે છે એ એક તલમાં છે. આ કાર્બન જુઓ તો એની સાથે A અને B એક જ તલમાં છે, જ્યારે એની બંને સંયોજકતા બીજી છે એ બંને કેવી છે? તો કે એ એક તલમાં છે, બરાબર. એટલે સમમિતિના જે છે એ એક પણ તત્વની હાજરી એની અંદર નથી, બરાબર. સમમિતિના એક પણ તલની હાજરી નથી, એટલે એ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ છે. હવે એનું બીજું ઉદાહરણ તમે આગળ જુઓ. આ ઉદાહરણ જે છે એને યાદ રાખજો, અને સાથે આપણે જોઈએ કે પ્રથમ કાર્બન સાથે જોડાયેલા પરમાણુ જે છે એ અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલા પરમાણુઓ પરસ્પર સમતલને કેવા છે? તો કે સમતલમાં પરસ્પર લંબ છે, બરાબર. લંબ સમતલમાં આવેલા છે. આ રચના ઉપરથી વોન્ટ ઓફ નામના સાયન્ટિસ્ટે શું કીધું કે એલિનના હાઇડ્રોજન પરમાણુના સ્થાને જુદા જુદા પરમાણુ સમૂહ દાખલ કરવામાં આવે તો તેવા સંયોજનો પ્રકાશ સમઘટકતા દર્શાવે છે, બરાબર. જ્યારે એલિન સંયોજનો જે છે આ એલિન સંયોજનો એ પ્રકાશ અક્રિયાશીલ છે, પરંતુ એના હાઇડ્રોજન પરમાણુના સ્થાને જુદા જુદા પરમાણુ અથવા સમૂહ દાખલ કરવામાં આવે તો એ કેવો બની જાય છે? પ્રકાશ ક્રિયાશીલ બની જાય છે. શા માટે? તો કે એમાં સમમિતિના એક પણ તલની હાજરી નથી. એટલે સમમિતિના એક પણ તલની હાજરી એટલે શું? તો એ તમે આગળ જુઓ કે એલિનના છેડા પરના 2 કાર્બન પરમાણુઓ જે છે, એટલે કે પહેલો કાર્બન અને ત્રીજો કાર્બન, એ છેડા પરના કાર્બન પરમાણુનું હાઇબ્રિડાઇઝેશન, એટલે કે એમાં sp2 સંકૃત કક્ષક છે અને કેન્દ્રનો કાર્બન પરમાણુ જે છે વચ્ચેનો એ sp સંકૃત છે, બરાબર. એટલે એની અંદર sp
સંકૃત એટલે શું? તો કે પહેલો કાર્બન પરમાણુ જે છે અહીંયા પહેલો અને ત્રીજો એની અંદર કઈ કક્ષકોએ ભાગ લીધો? તો કે SP અને 2 કક્ષક. જ્યારે વચ્ચેનો કાર્બન જે છે એની અંદર S અને P કક્ષક સંકૃત થયેલી છે. બરાબર, એટલે વચ્ચેનો કાર્બન પરમાણુ જે છે કેન્દ્રનો એ SP સંકૃત છે, જ્યારે છેડાના બંને કાર્બન પરમાણુ કેવું? તો કે SP2 સંકૃત કક્ષક છે. હવે કેન્દ્રનો કાર્બન જે છે, કેન્દ્રનો કાર્બન 2 પાઈ બંધ ધરાવે છે. બરાબર, કઈ રીતે 2 પાઈ બંધ ધરાવે છે? તો કે આ વચ્ચેનો કાર્બન એની પાસે એક અહીંયા પાઈ બંધ, એક અહીંયા પાઈ બંધ, પરંતુ છેડાનો કાર્બન બંને જોશો તો એની પાસે કેટલો? એક જ પાઈ બંધ છે. એટલે કે વચ્ચેનો કાર્બન પરમાણુ જે છે એ કેટલા? તો કે 2 પાઈ બંધ ધરાવે છે. તેથી A અને B સમૂહો જે છે પેપરના એક તલમાં, એટલે કે આપણે બોર્ડની એક સમતલ લઈએ તો એ બોર્ડના સમતલમાં છે A અને B ફંક્શનલ ગ્રુપ, જ્યારે બીજી બે સંયોજકતા જે છે એ બીજા સમતલની અંદર છે. બરાબર, એટલે સમમિતિમાં શું જોવા મળે છે? તો કે સમમિતિમાં એક પણ તલની ગેરહાજરી છે એવું કહી શકીએ આપણે. એટલે કે A અને B સમૂહો જે છે પેપરના તલમાં છે, જ્યારે D અને E સમૂહો પેપરના તલને કાટખૂણે છે. બરાબર, એટલે કે એ કેવા છે? આખા વિરુદ્ધ દિશામાં છે, કાટખૂણે છે. આ પ્રકારનો અણુ સમમિતિ તત્વો ધરાવતા નથી. એટલે સમમિતિ તત્વો ધરાવતા નથી એટલે એક સમતલની અંદર નથી, પરંતુ કેવા છે? તો કે જુદા જુદા સમતલમાં છે. આથી આવી રચનાવાળા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે અને તેઓને તેમના પ્રતિબિંબીઓમાં અલગ કરી શકાય છે. બરાબર, પ્રતિબિંબીઓમાં કેમ અલગ કરી શકાય? તો કે વસ્તુ અને પ્રતિબિંબ તમે જુઓ તો કેવું થશે? અલગ અલગ થશે. તમને મેં પ્રતિબિંબીઓ કીધા કે બંને પ્રતિબિંબીઓ ક્યારે કહેવાય? એનાન્શિયોમર્સ હોય ત્યારે. એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ બંને કેવા લાગતા હોય? સરખા દેખાતા હોય ત્યારે એ બંને એકબીજાના કેવા થશે? પ્રતિબિંબીઓ થશે. પરંતુ આની અંદર વસ્તુ અને પ્રતિબિંબ જેવો સંબંધ રહેતો નથી, એટલે પ્રતિબિંબીઓ બંને કેવા છે? અલગ. પ્રતિબિંબીઓમાં બંનેને અલગ કરી શકાય છે. હવે એલિન વ્યુત્પન્નોની પ્રકાશીય સમઘટકતાની આગાહી સૌ પ્રથમ વોન ટોફે 1875માં કરી અને ત્યારબાદ મિલ્સ અને મેઇટલેન્ડ નામના સાયન્ટિસ્ટે 1935માં 1,3 ડાય 1 નેપ્થાઇલ 1,3 ડાયફિનાઇલ પ્રોપેનોલ 3 નું ઉદ્દીપકીય અસરની ડિહાઇડ્રેશન કરી અને ડાયફિનાઇલ ડાયનેપ્થાઇલ એલિન વ્યુત્પન્ન બનાવ્યા. બરાબર, આ જે તમને દેખાય છે એની વાત થાય છે કે 1,3 ડાય 1 નેપ્થાઇલ 1,3 ડાયફિનાઇલ પ્રોપેનોલ જે છે એમાંથી ડાયનેપ્થાઇલ ડાયફિનાઇલ એલિન સંયોજન જે બનાવ્યા એ આમાંથી આ સંયોજન જે બન્યું એની વાત કરે છે. બરાબર, એટલે આમાંથી આ સંયોજન જે બને છે એ કેવું છે? તો કે દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીય છે. બરાબર, એટલે કોણે? તો કે વોન ટોફ નામના વૈજ્ઞાનિકે 1875માં મિલ્સ અને મેઇટલેન્ડ નામના સાયન્ટિસ્ટે 1935માં શું કર્યું? તો કે આ બે કમ્પાઉન્ડ બનાવ્યા. બરાબર, અને બંને કમ્પાઉન્ડ કેવા છે? તો કે એની અંદર અસમ કાર્બન પરમાણુ ન હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. બરાબર, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. શા માટે? તો કે એની અંદર આવેલું જે એલિન સંયોજન છે એમાં આવેલા બે દ્વિબંધ છે અને દ્વિબંધનો એમની સાથે રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જુદા જુદા પરમાણુ અથવા સમૂહ દ્વારા કરવામાં આવે તો એ જુદા જુદા પરમાણુ અથવા સમૂહ જે છે એ જુદા જુદા તલની અંદર છે. એટલે સમમિતિના એક તલ નથી, એટલે કે જુદા જુદા તલની અંદર. આ તમે જુઓ તો એક્સ અક્ષ અને આ તમે જુઓ તો વાય અક્ષની અંદર છે. આને તમારે બોર્ડની પાછળની દિશામાં અને આગળની દિશામાં છે એવું તમારે એને ઇમેજ કરવાનું છે. અને આ જે છે એ બોર્ડના તલની અંદર છે અને આ જે છે બોર્ડની વિરુદ્ધ કાટખૂણે છે. બરાબર, જુઓ તમને ફિગરની અંદર ડ્રો કરેલું દેખાય જ છે કે આ એક તલમાં છે અને આ કેવું? તો કે એને કાટખૂણે છે.
बराबर। एटले ए जे एक तलमां नथी एना लीधे ए प्रकाश क्रियाशील पदार्थ छे। अने साथे तमने प्रकाश क्रियाशील छे अने साथे तमने उदाहरण आपेलू छे 1,3-1-नेप्थाइल 1,3-डाइफिनाइल प्रोपेनोल। बराबर। तो प्रोपेनोल एटले कि पहला तो 3 कार्बन अने छेडाना कार्बन उपर OH ग्रुप। बराबर। छेडाना कार्बन उपर OH ग्रुप अने एनी साथे 2 नेप्थाइल रिंग अने 2 फिनाइल रिंग। बराबर। परंतु 3 कार्बन छे एटले प्रोपेनोल अने पहला अने त्रीजा कार्बन उपर नेप्थेलिन रिंग अने पहला अने त्रीजा कार्बन उपर फिनाइल रिंग एटले 2 बेन्जीन रिंग 2 फिनाइल नेप्थाइल रिंग अने प्रोपेनोल। बराबर। ए जे कंपाउंड छे ए शुं छे तो कि उद्दीपकीय असर डिहाइड्रेशन करी अने डाइफिनाइल आ जे व्युत्पन्न बनावे छे डिहाइड्रेशन करीने। डिहाइड्रेशन एटले पाणीनो अणु रिमूव थई अने आ जे संयोजन तमने बने छे ए संयोजननी वात करे छे कि आ संयोजननी अंदर जे आ 2 द्विबंध एटले कि एलिन संयोजन बतावे छे। जुओ आ जे संयोजन छे केवुं छे एलिन संयोजन छे अने एनी अंदर आ 2 फंक्शनल ग्रुप जे छे एक नेप्थाइल रिंग अने एक फिनाइल रिंग ए एक तलमां छे अने आया जे तमने एक नेप्थाइल रिंग ने एक फिनाइल रिंग छे एने तमारे समतलने काटखूणे जोवानी छे। बराबर। आने समतल ने काटखूणे एटले कि तमारे आ जे आ कार्बनिक पदार्थ छे एने तमारे कई रीते इमेज करवानो छे आवी रीते इमेज करवानो छे। बराबर। आ तमने जस्ट ए अने बी जे छे तमने फंक्शनल ग्रुप तरीके लई लीधा परंतु एनी अंदर तमे बेन्जीन अने फिनाइल रिंग तमे जुओ। उदाहरण तरीके तमे नेप्थेलिन अने फिनाइल रिंग लई लो तो ए जे संयोजन छे एने तमारे आने एक तलमां जोवानुं छे एटले कि पहला कार्बन साथे जे फंक्शनल ग्रुप नेप्थेलिन अने 2 फिनाइल रिंग जोड़ायेलू छे एने तमारे बोर्डना समतलमां जोवानुं छे अने आ बंने छे एने तमारे काटखूणे। बराबर। एने काटखूणे तमारे जोवानुं छे एटले इमेजिनेशन करशो तो तमने आरामथी समजाई जशे। आने तमारे केवुं जोवानुं छे बोर्डना समतलमां अने आने तमारे बोर्डना समतलमां जोवानुं छे अने आने तमारे बोर्डनी आडू आगळनो भाग अने पाछळनो भाग एवी रीते जोवानुं छे। बराबर। एटले तमे जे आ पहली फिगर तमे जुओ छो एवी रीते आने तमे जोशो एटले तमने ख्याल आवी जशे। बराबर। एटले आ जे संयोजन छे ए प्रकाश क्रियाशील संयोजन छे। शा माटे तो कि आ प्रकाश क्रियाशील एटला माटे छे एनी अंदर एलिन संयोजन छे अने क्रियाशील समूह जे छे ए एक तलनी अंदर छे ने जुदा जुदा तलनी अंदर होवाथी ए प्रकाश क्रियाशील पदार्थ छे। आपणे तमने एम थशे कि आ एलिन संयोजन जे छे एवुं कीधुं कि प्रकाश क्रियाशील संयोजन छे। बराबर। एलिन संयोजन प्रकाश क्रियाशील संयोजन छे। आपणे जुओ अहींया लाइन जोई कि प्रकाश क्रियाशील छे। तो अत्यार सुधी तो आपणे एवुं कहेता हता कि असम कार्बन परमाणु आवेलो होय एटले कि कार्बननी चारेय संयोजकता उपर जुदा जुदा परमाणु अथवा समूह आवेला होय तो ज ते प्रकाश क्रियाशील कहेवाय। अत्यार सुधी आपणे एवुं जोता हता परंतु आ एलिन संयोजन उपरथी एवुं साबित थाय छे कि जुदा जुदा असम कार्बन जुदा जुदा क्रियाशील समूह आवेला न होय एटले कि असम कार्बन परमाणु न होवा छतां प्रकाश क्रियाशील छे। शा माटे तो कि एनी अंदर आवेला क्रियाशील समूह जे छे ए जुदा जुदा तलमां होवाना लीधे जुदा जुदा तलमां होवाना लीधे प्रकाश क्रियाशीलता दर्शावे छे एटले कि ध्रुवीभूत प्रकाशना तलनुं कोणावर्तन दर्शावे छे। तो तमने एलिन संयोजननी अंदर अत्यारे ख्याल आवी गयो हशे कि एलिन संयोजन जे छे केवा छे प्रकाश क्रियाशील छे। एलिन संयोजन प्रकाश क्रियाशील નથી પરંતુ એનું વિસ્થાપન બીજા સમૂહ વડે કરો એટલે કે એલિન વ્યુત્પન્ન જે છે એલિન સંયોજન તો છે જ તે પરંતુ એલિન વ્યુત્પન્નો જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે। બરાબર। એલિન સંયોજન એટલે કે એલિન કમ્પાઉન્ડ ખાલી પ્રકાશ ક્રિયાશીલ નથી પરંતુ એલિન વ્યુત્પન્ન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે। હવે તમને એમ થશે કે એલિન સંયોજન અને વ્યુત્પન્નમાં શું ફેર છે એટલે કે એલિન સંયોજન એટલે કે એની અંદર 2 દ્વિબંધ આવેલા હોય અને એની સાથે હાઇડ્રોજન હોય પરંતુ જ્યારે તમે હાઇડ્રોજન જોડાયેલા હશે તો એ પ્રકાશ ક્રિયાશીલ થશે નહીં પરંતુ એની સાથે જુદા જુદા પરમાણુ અથવા સમૂહ જોડાયેલા હશે
તો જ તે એ પ્રકાશ ક્રિયાશીલ ગણાશે અને એલિન વ્યુત્પન્ન કહેવાય. વ્યુત્પન્ન એટલે શું? તો કે એની સાથે જુદા જુદા પરમાણુ અથવા સમૂહ જોડાયેલા છે. બરાબર, એટલે કેવું થશે? પ્રકાશ ક્રિયાશીલ થશે. અને પ્રકાશ ક્રિયાશીલતા શેના ઉપર આધાર રાખે છે? તો કે એલિન સંયોજનો સાથે જે ફંક્શનલ ગ્રુપ જોડાયેલા છે એ જુદા જુદા તલમાં આવેલા છે. એમાં સમમિતિના એક પણ તત્વની ગેરહાજરી છે. બરાબર, સમમિતિના એક પણ તલની ગેરહાજરી છે. એટલે એવું કહે છે કે જુદા જુદા તલની અંદર ક્રિયાશીલ સમૂહ આવેલા છે. આ તમે જુઓ તો બોર્ડની બોર્ડ એટલે કે બોર્ડની અક્ષમાં છે અને આ બ્લેક બોર્ડની કાટખૂણે આવેલા છે બંને ક્રિયાશીલ સમૂહ. જુઓ એટલે કેવું છે? તો કે પ્રકાશ ક્રિયાશીલ છે. એનું ઉદાહરણ આપણે જોયું તો એનું ઉદાહરણ તરીકે ડાયફિનાઇલ, ડાયનેપ્થાઇલ, પ્રોપેનોલ. 3 કાર્બન અને OH ગ્રુપ એટલે પ્રોપેનોલ, 2 નેપ્થેલિન રિંગ અને 2 ફિનાઇલ રિંગ. એનું તમે ડિહાઇડ્રેશન કરશો એટલે પાણીનો અણુ રિમૂવ થશે. ક્યાંથી રિમૂવ થશે? અહીંયાથી H અને સાથે તમારે અહીંયાથી OH. અહીંયા OH ગ્રુપ આવશે નહીં. શા માટે? આ જે છે એ તમારે બુકની અંદર સેજ ફેરફાર કરી નાખજો. OH ગ્રુપ આવશે નહીં. એ કાર્બન જે આવડવા છે 3rd નંબરનો, એની સંયોજકતા કેટલી હોય? 4. એમાં એક ફિનાઇલ રિંગ, એક નેપ્થેલિન રિંગ અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ. બરાબર, એટલે અહીંયાથી OH ગ્રુપ, ફરી વખત કહી દઉં, અહીંયાથી OH ગ્રુપ, અહીંયાથી H, પાણીનો અણુ શું થશે? રિમૂવ થશે. એટલે આ ક્રિયાશીલ સમૂહને તમારે કેન્સલ કરી દેવાનો છે અને આ કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ જશે. અને ડિહાઇડ્રેશન થઈ અને શું બને છે? ડાયફિનાઇલ ડાયનેપ્થાઇલ એલિન સંયોજન. એલિન એટલે કે કાર્બન પરમાણુ સાથે 3 કાર્બન પરમાણુ દ્વિબંધથી 2 દ્વિબંધથી જોડાયેલા હોય એટલે કે એલિન સંયોજન. એની સાથે 2 નેપ્થેલિન એટલે કે ડાયનેપ્થાઇલ અને ડાયફિનાઇલ. એ સંયોજન જે બને છે એ સંયોજન કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. બરાબર, એટલે એ એલિન વ્યુત્પન્નો જે છે પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. જુઓ લાસ્ટ લાઇનમાં લખેલું છે કે એલિન વ્યુત્પન્નો જે છે પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. બરાબર, તો એલિન વ્યુત્પન્નની અંદર તમને પ્રકાશીય સમઘટકતા સમજાઈ ગઈ હશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્પાઇરેન અને ડાયફિનાઇલ સંયોજનની પ્રકાશીય સમઘટકતા જોઈ લેશું. બરાબર, તો આજે તમે વાલ્ડન વિપરીતીકરણ જોયું અને એલિન સંયોજનની અંદર પ્રકાશીય સમઘટકતા જોઈ. ગયા વખતે આપણે પ્રકાશીય સમઘટકતા કયા કમ્પાઉન્ડની અંદર ભણ્યા હતા? તો કે એક અસમ કાર્બન પરમાણુ અને 2 અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની અંદર આપણે પ્રકાશીય સમઘટકતા જોઈ ગયા. ક્યારે? સેમેસ્ટર 1ની અંદર. યાદ હશે તમને લોકોને કે 1 અસમ કાર્બન પરમાણુ અને 2 અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા આપણે જોઈ ગયા. બરાબર, આ વખતે આપણે એલિન કમ્પાઉન્ડ, સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડમાં પ્રકાશીય સમઘટકતા જોવાની છે. એમાં આપણે એલિન સંયોજન જોઈ લીધી અને હવે સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર આપણે પ્રકાશીય સમઘટકતા નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.